फ्रेंड्स आगळ विडियोमां हूँ जे प्रमाणे बतावुं ते रीते धोईने सूकवीने राखशो ने तो आ बधुं ज पालक, मेथी, फुदीनो, कोथमीर, લીલી ચા કે લીમડો કંઈ પણ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એવું ને એવું ફ્રેશ રહેશે। તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો। તો આવો બતાવું, પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે કોઈ રેસીપી નહીં પણ એકદમ ઉપયોગી ટિપ્સ શેર કરીશ। તો ચાલો। તો ફ્રેન્ડ્સ, અત્યારે ખાસ કરીને ચોમાસામાં આ બધા જે લીલા પાનવાળા શાકભાજી આવે છે તે વરસાદના પાણીમાં પલળેલા હોય, થોડા કાદવવાળા હોય, માટીની સ્મેલ અંદરથી આવતી હોય, કિચડની સ્મેલ આવતી હોય અને સાફ કરીને ફ્રીજમાં રાખવા છતાં પણ 3 થી 4 દિવસમાં કરમાઈ જાય છે અને કંઈક અલગ પ્રકારની જ સ્મેલ આવે છે। કોથમીરમાં તો બહુ જ આવે છે એવી સ્મેલ, તમે જો ધોયા વગર રાખો તો। તો આ બધું ધોયા પછી એકસાથે કઈ રીતે સૂકવવું તે હું તમને બતાવીશ। તો વિડીયો સ્કીપ નહીં કરતા, પૂરો જોજો, બહુ જ ઉપયોગી ટિપ્સ છે। તો હવે મેં અહીંયા પાલક, કોથમીર, ફુદીનો અને મેથીને વીણીને પાન અલગ કરી દીધા છે અને લીલી ચાને ઝીણી ઝીણી કટ કરી દીધી છે। હવે આ બધી જ વસ્તુને 2 થી 3 વખત ધોઈને એકદમ ચોખ્ખી કરી નાખવાની, માટીવાળું બધું પાણી નીકળી જાય તે રીતે। પછી ચાળણીમાં નીતારતું જવાનું અને આ રીતે દુપટ્ટામાં વારાફરતી નાખતું જવાનું છે। તો મેં અહીંયા સૌથી પહેલાં લીલી ચા લીધી છે, પછી આ રીતે એક બાજુથી ફોલ્ડ કરી દેવાનું છે। ઉપર થોડી જગ્યા રાખીને જ આપણે જે કાંઈ પણ પેલું શાકભાજી નાખશું તે નાખવાનું। પછી બીજી બાજુથી આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને પછી જે ઉપરનો ભાગ બાકી રાખેલો છે તેને પણ આ રીતે ફોલ્ડ કરીને પછી લીલી ચા સહિતનું કપડું પકડીને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે। પછી વચ્ચેના પાર્ટમાં પાછી આ રીતે જગ્યા કરી દેવાની। હવે હું ફુદીનો લઈ રહી છું। ફુદીનો પણ મેં 2 થી 3 વખત ધોઈને એકદમ ચોખ્ખો કરી દીધો છે। હવે આ રીતે વચ્ચેના ભાગમાં આપણે ફુદીનો નાખીશું। હવે ફુદીનાને એકદમ વચ્ચેના ભાગમાં લઈને ભેગો કરી દઈએ અને પછી એ જ રીતે એક પાર્ટ આ રીતે ટર્ન કરી દેવાનો। પહેલાં રાઈટ સાઈડનો પાર્ટ ફોલ્ડ કર્યો હોય તો પછી બીજી વખત પણ રાઈટ સાઈડનો જ પાર્ટ ફોલ્ડ કરવાનો અને પછી લેફ્ટ પાર્ટ આ રીતે ઉપર લઈ લેવાનો અને પછી પાછો લીલી ચાવાળો જે પાર્ટ છે તેને ફુદીનાની ઉપર આ રીતે ટર્ન કરી દેવાનો। હું 2 વખત બતાવી રહી છું। ફુદીનાવાળો જે પાર્ટ છે તે આખો કવર થઈ જવો જોઈએ લીલી ચાના નીચે। હવે એ જ રીતે પાછી મિડલમાં જગ્યા કરી દેવાની। આ રીતે બંને સાઈડથી દુપટ્ટો ઓપન કરી લેવાનો અને હવે હું ધોઈને નિતારેલી મેથી નાખીશ। મેથીને પણ એ જ રીતે મિડલમાં નાખીને વ્યવસ્થિત એકદમ સરસ રીતે વચ્ચે ભેગી કરી દેવાની અને પછી રાઈટ સાઈડનો પાર્ટ પહેલાં ટર્ન કરી દેવાનો અને પછી ઉપર લેફ્ટ સાઈડનો પાર્ટ કવર કરી દેવાનો છે। અહીંયા વિડીયોની સ્પીડ મેં થોડી ઓછી કરી નાખી છે એટલે તમને પ્રોપર આઈડિયા આવે। હવે લીલી ચા અને ફુદીનો બંનેવાળો પાર્ટ પકડીને મેથીના પાર્ટ પર ફોલ્ડ કરી દેવાનો છે। આખો મેથીવાળો પાર્ટ કવર થઈ જવો જોઈએ આ બંનેની નીચે। હવે છેલ્લે મેં પાલક લીધી છે। પાલકને પણ મેં ધોઈને નિતારીને આ રીતે કપડા પર નાખી દીધી અને પછી જે રીતે પહેલાં રાઈટ પાર્ટ ફોલ્ડ કર્યો એ રીતે અને પછી ઉપર લેફ્ટ પાર્ટ કવર કરી દીધો છે અને પછી ત્રણેય વસ્તુ નીચેની પાલક પૂરી કવર થઈ જાય તે રીતે ઉપર ફોલ્ડ કરી દેવાની છે અને છેલ્લે આ જે દુપટ્ટાનો ખાલી પાર્ટ વધેલો છે તેને આ રીતે ઉપર કવર કરી દેવાનો છે અને પછી તેને ગાંઠ મારવાની છે। જો તમારી પાસે છેલ્લે કપડું ન વધે તો તમે ઉપર દોરી પણ બાંધી શકો, પણ મારે અહીંયા આ રીતે દુપટ્ટો બચેલો છે તો મેં આ રીતે 2 પાર્ટ કરીને તેને બીજી બાજુ ગાંઠ મારી દીધી છે। તો અહીંયા મેં ગાંઠ બાંધીને રેડી કરી દીધું છે। હવે આ વસ્તુને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ। હવે મેં અહીંયા કોથમીરને પણ એ જ રીતે ધોઈને નિતારીને કપડા પર નાખીને બંને બાજુથી ફોલ્ડ કરીને પાછું ઉપરથી ફોલ્ડ કરીને
બીજી એક વખત ફોલ્ડ કરી લીધું છે અને પછી પાછો મેં વચ્ચેના પાર્ટમાં લીમડો હતો મારી પાસે બહુ બધો, તો લીમડો પણ મેં ધોઈને આ રીતે મૂકી દીધો છે અને તેને પણ એઝ ઇટ ઇઝ આપણે જે પહેલાં કર્યું એ જ રીતે ફોલ્ડ કરીને મૂકી દીધું છે. ફરીથી એક વખત ફોલ્ડ કરીને જે પાછળ કપડું બચેલું છે તેને આ રીતે ઉપર કવર કરીને તેને પણ મેં ગાંઠ જ મારી દીધી છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો પૂરો જોયા પછી એક વખત આ રીતે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આઈડિયા કેવો લાગ્યો તમને. જે લોકોને સવારે ટિફિન અને લંચ બોક્સની ભાગદોડ હોય છે તેના માટે આ બહુ જ ઉપયોગી છે. આ રીતે બધું જ ધોઈને ફ્રીઝમાં રાખી દેવાથી રસોઈ ફટાફટ થઈ જાય છે. હવે આ બંને બાંધેલા દુપટ્ટાને કોટનની એક થેલીમાં મૂકીને થેલીને એકદમ ટાઈટ ગાંઠ મારી દેવાની છે. કપડાની થેલી લેવાની, કોટનની હોય કે કોઈ પણ મટીરિયલની, પણ આ રીતે કાપડની થેલી લેવાની છે અને પછી એકદમ ટાઈટ ગાંઠ મારી દેવાની છે. હવે આ થેલીને આપણે વોશિંગ મશીનમાં નાખીને 9 મિનિટ માટે ડ્રાય કરી લેવાની છે. બાકી બધા જ ફંક્શન ઓફ રાખવાના છે. ખાલી એક સ્પિનનું ફંક્શન ઓન રાખીને આપણે આ બધી જ વસ્તુને ડ્રાય કરી લેવાની છે. 9 મિનિટના બદલે તમે 12 મિનિટ ડ્રાય કરવું હોય તો 12 મિનિટ પણ રાખી શકો છો, કોઈ તકલીફ થતી નથી. હવે 9 મિનિટ પછી મેં આ થેલી બહાર કાઢી લીધી છે. હવે આપણે ખોલી લઈએ અને દુપટ્ટા જે બંને બાંધેલા છે તેને એક પછી એક ખોલીને હું તમને બતાવું. અને હા ફ્રેન્ડ્સ, જો આ ટ્રીક તમને થોડી પણ ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી જ યુઝફુલ ટિપ્સ અને નવી નવી રેસિપીઓના નોટિફિકેશન તમને પહેલાં મળે. તો આ રીતે ધીમે ધીમે ખોલતા જવાનું અને પછી બંને બાજુથી ધીમેથી ખોલી લેવાનું. તમને એમ થતું હશે ફ્રેન્ડ્સ કે આમાં શું નવું છે, આ શાક તો બહાર પણ સુકાઈ જાય, પણ બહાર સુકાતા શાક કરમાઈ જાય છે. આ રીતે જો મશીનમાં ડ્રાય કરીને તમે સુકવશો તો વધીને અડધોથી પોણો કલાકમાં બધું જ શાક એકદમ સરસ સુકાઈ જશે અને એવું ને એવું લીલું રહેશે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી. તો મેં અહીંયા કોથમીર અને લીમડો બાંધેલા હતા તે પણ ખોલી નાખ્યા છે. તો આ બધું શાક અડધોથી પોણો કલાકમાં સુકાઈ જાય એટલે આપણે એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. અને અહીંયા હું બીજું પણ શાક લઈને આવી હતી, તેને પણ મેં ધોઈને સૂકવીને આ રીતે ડબ્બામાં ભરી દીધું છે. તમે જે દિવસે શાક લઈને આવશો તે દિવસે તમને થોડું કામ રહેશે, પણ પછી 8 દિવસ કે 10 દિવસ જેટલા પણ દિવસ આ શાક ચાલશે તમે બહુ જ રિલેક્સ રહેશો. તો આ રીતે એક વખત ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જણાવજો કે આ ટ્રીક તમને યુઝફુલ રહી કે નહીં. તો અહીંયા હવે બધું જ શાકભાજી સુકાઈ ગયું છે, તો તેને આ રીતે એરટાઈટ ડબ્બામાં ભરી લઈએ. મારી પાસે આ રીતના નાસ્તાના ડબ્બા ખાલી પડેલા હતા તો હું તેમાં ભરી રહી છું. તમારી પાસે જે પણ કોઈ પ્લાસ્ટિકના ડબ્બા હોય પણ એરટાઈટ હોય તો એવું ને એવું રહેશે, જ્યાં સુધી રહેશે ત્યાં સુધી. તો અહીંયા બધા જ ધોયેલા શાકભાજી સાથે તૈયાર છે વેજીટેબલ બોક્સ. તો હવે બધા જ બોક્સને પેક કરીને મૂકી દઈએ. તો ફરી મળીશું કોઈ નવી ટિપ્સ કે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.